આજે આપણે 25 જૂન 2026 અને ગુરુવારે આવતી 11 જેને ભીમ 11 અને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તે વ્રતનું મહાત્મય અને વ્રતના નિયમો અને પરંપરા વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું. કાલે ભીમ 11 છે, તો ઘરે ઘરે થશે રસપુરીનું જમણ. અજવાળી એકાદશી ને નિર્જલા 11 પણ કહેવાય છે. ભીમ આ એકાદશીનું વ્રત કરેલું. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. આપણે ત્યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું અનેરું મહત્વ છે. કાલે ભીમ 11ના દિવસે ઘરે ઘરે રસપુરીનું જમણ થશે. બજારોમાં કેરીની ખરીદી વધુ થશે અને પરણેલી દીકરીઓ પ્રથમ ભીમ 11નો તહેવાર મનાવવા પિયરમાં આવવાનો પણ નિયમ છે. આમ અનેક પરંપરાઓ સાથે આ જોડાયેલો તહેવાર કાલે એટલે કે 25 જૂન 2026 અને ગુરુવારના રોજ છે. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત દર મહિને 2 વાર કરવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી ભક્તના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જ્યેષ્ઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી અને ભીમ 11 પણ કહેવાય છે, જેની પાછળ એક પૌરાણિક કથા છે. તો ચાલો આપણે જાણીએ. જ્યારે વેદવ્યાસજી પાંડવોને 11નું મહાત્મ્ય સમજાવતા કહેતા હતા કે બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન કરવું નહીં અને પ્રાદિશના દિવસે સ્નાન વગેરે કરી અને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. રાજન જનના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળી અને ભીમસેન બોલ્યા, પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી. મને પણ તેઓ હંમેશા એ જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળી અને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ હું મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ. આમ વ્યાસજીએ કહ્યું, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અને મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા યાચમન કરવા માટે જ જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ અને ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય
અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. આમ એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો આવતા નથી અને અંતકાળમાં પિતાંબરધારી અને સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનાર અને મન સમાન વેગવાન વિષ્ણુ આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યતનપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું, સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સંઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે. આમ આવી વેદવ્યાસની વાતો સાંભળી અને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કર્યું હતું. તેથી જ અને ત્યારથી જ એ પાંડવ એકાદશી અથવા તો ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ છે. એટલે જે કોઈ પણ મનુષ્ય આ ભીમ અગિયારસના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો એમને આખા વર્ષની અગિયારસ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી જ અવનવી ધાર્મિક અને ઐતિહાસિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.